તો ભાઈ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બરોબર છે? કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, મોજમાં હશો, આનંદમાં હશો. મિત્રો ઓલમોસ્ટ 1 મહિના આજુબાજુ થઈ ગયું છે આપણે કોઈ વ્લોગ અપલોડ નથી કર્યા, અને આપણે રેગ્યુલર પણ હવે રહેતા નથી. તમને ખ્યાલ છે કે ભાઈ આપણા હવે વ્લોગ હવે ડેઈલી આવતા નથી. અને બીજી વસ્તુ કે આજે છે રવિવાર, બરાબર છે, અને આજે આપણા હાથમાં કેમેરો આવી ગયો છે. આજે કીધું હવે આપણે બ્લોગ બનાવી નાખીએ, બરાબર છે. આજે રાધાષ્ટમી છે, બરાબર છે. તો અત્યારે હું તમને આજે રવિવારનો આપણો પ્લાનિંગ તમને કહું. હવે વાગ્યા છે પોણા 10 જેવું થયું છે, બરાબર, ઓલમોસ્ટ. અને અત્યારે આપણે જવાનું છે 1 મિનિટ ઉપર હવે પરફેક્ટ રેડી. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે મોર્નિંગમાં મંદિરે. હું તમને બેબીને તે મળાવી દઉં, કેમ કે આપણે આવીએ એટલે આપણી બેબીને આવવું જ પડે આપણા વ્લોગમાં, બરાબર છે. તો આપણી બેબીને હમણાં દેખાડી દઉં તમને. અને જો અત્યારે બધા આપણને મળી ગયા છે આપણા મિત્રો, પણ મિત્રો પાસે આપણે થોડીક વાર પછી જઈશું, બરાબર છે. એટલે હવે અત્યારે જે છે આપણે મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. તમને પણ દર્શન કરાવીએ અને એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. હું તમને આજનો આપણો રવિવાર કેવો જાય છે એ હું તમને કહીશ, કેમ કે આખો દિવસ મંડે ટુ સેટરડે તો આપણે જોબ ચાલુ હોય અને મોર્નિંગમાં કોલેજે જવાનું હોય ને એવું બધું હોય, એટલે આપણે ટાઈમ રહેતો નથી બ્લોગ બનાવવાનો. ડીઝલ બુલેટ ગયું, બરાબર છે, ડીઝલ બુલેટ ગયું અત્યારે, એટલે એવું બધું છે. હવે આપણે જો મેં તમને આની પહેલાંના બ્લોગમાં કીધું હતું કે બુલેટ લવર છીએ આપણે, અને આ બ્લોગમાંય કહું છું, ગાડીઓનું તમને આપણામાં વધારે જોવા મળશે. ગાડીઓની ઉપરથી યાદ આવ્યું કે આપણે જે છે આપણી બીજી ચેનલ છે એમાં તો 2 મહિના થઈ ગયા છે કાંઈ વ્લોગ અપલોડ નથી કર્યા એને, સોરી વિડીયો અપલોડ નથી કર્યા એને. તો બસ હવે આમને એમ સપોર્ટ દેખાડતા ગયો. હવે આપણે તે ટ્રાય કરશું બને ત્યાં સુધી વ્લોગ બનાવવાનું, બરાબર છે. તો હવે અત્યારે પહેલાં તો આપણે છે ને મંદિરે જઈ તમને દર્શન કરાવી, અને હું દર્શન કરી લઉં. અત્યારે આપણે જઈશું વીડભંજન, પછી નાગનાથ, પછી નાગ દેવતા, અને પછી આપણે એક મસ્ત એવી જગ્યાએ જવાનું છે, બરાબર છે. તો એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો. ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીએ આગળ. તો ભાઈ મિત્રો, આ છે આપણી બેબી, બરાબર છે. હમણાં જ વોશિંગ કરાવી છે, 2 દી પહેલાં જ વોશિંગ કરાવી છે. તોય તે આ જો થોડો ઘણો ગારો નીકળી ગયો છે, રહી ગયો છે. પણ આપણે એના માટે તે આપણે એક બેસ્ટ વસ્તુ રાખીએ છીએ. મોર્નિંગમાં અત્યારે ગાડી કાઢું ને તો સૌથી પહેલાં તો છે ને આનાથી સાફ કરી નાખું. માઇક્રોફાઈબર ક્લોથ હમણાં નવો ખર્ચો કર્યો છે આની હાટું, તો એનાથી પહેલાં તો આખી સાફ કરી નાખું, અને પછી આપણે ગાડી કાઢીએ છીએ, બરાબર. એટલે થોડા ઘણા તમને આમાં દેખાતા હશે, બરાબર. અહીંયા થોડું ઘણું છે, તો કાંઈ વાંધો નહીં. ગાડી અત્યારે થઈ ગઈ એકદમ કમ્પ્લીટ, અને હાલી ગઈ છે ઓલમોસ્ટ 15,000 કિલોમીટર આજુબાજુ હાલી ગઈ છે. સર્વિસ ડ્યુ થઈ ગઈ લાગે, આ સર્વિસનું પાનું આવી ગયું છે, અને 15,274 કિલોમીટર હાલી ગઈ છે. અને આજે મારે સન્ડેમાં ને વિચાર હતો ક્યાંક બહાર જવાનો, વિચાર હતો આજે આપણે ક્યાંક બહાર જઈએ એમ, પણ પછી કીધું હવે નથી જવું. ઓ હે આ ગાડીમાં જુઓ તો તમે, રિક્ષામાં જુઓ કેવી લાઇટો નાખી છે. જો ટૂંકમાં 4 કોર જે આવે ને 2 બાજુના આવે ને સાઈડના ફેન્ડર શું લારી આવે ને પાછળની લારીમાં તે લાઇટો ફિટ કરી છે. એટલે અમરેલીમાં કલાકાર તો છે. તમે તમને એમ લાગતું કે અમરેલીમાં નથી. અમરેલીમાં નાનામાં નાની વસ્તુમાં મોડિફિકેશન થાય છે. આમાં મેઘદીલ બારા કાઢીને આમાં કે કરે એમ છે બધે. કાંઈ નહીં, હાલો હવે અત્યારે આપણે મંદિરે જઈ પછી તમને
મિત્રો અત્યારે પાછા આપણા શોરૂમે આવી ગયા છીએ, બરોબર છે. આજે આપણા શોરૂમે આવ્યા છીએ આપણે, અને સામે એક મંદિર છે મહાદેવનું, ત્યાં દર્શન કરી લઈએ પછી તમને મળીએ, બરોબર. બાકી ચેનલમાં મેં તમને કીધું એમ કે ચેનલમાં ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બે લાઇકનને પ્રેસ કરી દેજો. અમરેલી રહેતા હશે ને તો ખબર જ હશે કે અહીંયા બે મંદિર છે. એક જે છે એ આપણે સામે પરશુરામ દાદાનું છે, બરાબર, ને એક અહીંયા છે. અહીંયા જે છે ને એ છે આપણે જીવન મુક્તેશ્વર મહાદેવનું. એટલે બસ ત્યાં જઈએ, ત્યાં જળ ચડાવી લઈએ, અને ત્યાં સુધીમાં આપણા સાહેબ આવી જાય. પછી જોઈએ આગળ આજનું શું પ્લાનિંગ છે. મને હમણાં મેસેજ આવ્યો, થોડોક ટાઈમ પહેલાં જ મેસેજ આવ્યો કે શોરૂમે આવવાનું છે, તો કીધું આવી જાય. બરાબર, તો શોરૂમે આવ્યા છીએ. બાકી અત્યારે જો બુલેટનું કામકાજ ચાલુ છે, બરાબર. મોર્નિંગમાં તો આજ બધું હોય દૂધનું ને એનું, બરાબર. બાકી બ્લર થતું હોય તો મને કહેજો, કેમ કે હે ને મેં અત્યારે 2-3 વાર કેમેરો પાછળ કર્યો ને તો બ્લર થતું હતું. તો વાંધો નહીં, હાલો હવે મંદિરે પહોંચી ગયા છીએ, જળ ચડાવી લઈએ પછી તમને મળીએ. તો મેઇનલી આ જે મંદિર છે એ મહાદેવનું મંદિર છે, અને કોલેજ અહીંથી આજુબાજુમાં બહુ નજીક થાય છે, એટલે કોલેજ સ્ટુડન્ટ હોય છે. પણ આજે રવિવાર છે એટલે આજે અત્યારે તમે જોવો છો એમ કોઈ છે નહીં. આપણે જે છે એ દાદાને જળ ચડાવી પછી તમને મળીએ. ત્યારબાદ મિત્રો આપણે જે છે એ નાગ દેવતા મંદિરે ગયા હતા, અને ત્યાં પણ બહુ જ મજા આવી. સારો એવો શણગાર હતો આજનો. ત્યાંનો જે શણગાર જે છે એ બહુ જ મસ્ત એવો હતો, અને બહુ મજા આવી. અને સવારમાં મન શાંત રહે છે મંદિરે જવાથી. અત્યારે આપણે આવી ગયા છીએ આશીર્વાદમાં, બરોબર છે. હાર ગણપત દાદાનો કરવાનો હોય. તો ભાઈ અત્યારે તમે મારી પાછળ જોવો છો એમ આપણે આવી ગયા છીએ આશીર્વાદમાં, બરોબર છે. અને અત્યારે અહીંનું બધું કામકાજ પતાવી અહીંથી હાર લઈને જવાનું છે શોરૂમે, અને ગણપત દાદાનું પૂજન કરવાનું છે, બરાબર, પૂજા કરવાની છે. એટલે એ બધું કરી નાખી અને પછી તમને મળીએ. તો ભાઈ આપણે હાર તો લેવાઈ ગયો છે, પણ આમાં છે ને એન્જિન ચેક લાઇટ આવી ગઈ છે. ગાડી હું ચાલુ કરું છું ને તો આમાં એન્જિન ચેક લાઇટ અત્યારે આવી ગઈ છે. જો ઉપર અત્યારે નથી આવતી, બાકી હમણાં આવી ગઈ હતી એન્જિન ચેક લાઇટ, બરોબર. અત્યારે વહી ગઈ પાછી. હાર આપણે લેવાઈ ગયો છે, આપણે શોરૂમે જઈને તમને મળીએ. હો ભાઈ, કેમ છો બધા? મજામાં? પાછો આવી ગયો, બરાબર. વાગ્યા છે અત્યારે 5:15 જેવું થયું છે, બરાબર છે. અને હું લગભગ છે ને શોરૂમે ગયો ને એ પછી તો કામ તો આવી જ જાય આપણે, એટલે કામ આવી ગયું હતું. એટલે હું શોરૂમેથી પાછો આવ્યો 3 વાગે, બરાબર. આપણે આરતી માટે ગયા હતા, પૂજા માટે ગયા હતા, પણ પછી કામકાજ આવી ગયું. એટલે 3 વાગે હું શોરૂમેથી આવ્યો, એટલે પછી ક્યાંય જવાનું મેં તમને કીધું હતું ત્યાં પછી જવાનું નહીં. તો અત્યારે જે છે હાલ એ આપણે ઉઠ્યા છીએ, બરાબર. પાછા સૂઈ ગયા હતા 3 વાગે આવીને જમીન પછી સૂઈ ગયા હતા, અને અત્યારે વાગ્યા છે 5:15 જેવું થયું છે, બરાબર છે. તો હવે હું તમને આગળ મળું, આગળ જોઈએ શું થાય, બરાબર. તો ભાઈ અત્યારે ફાઇનલી વાગ્યા છે 7, બરાબર છે. અને આપણે આવી ગયા છીએ નાગનાથ દાદાના દર્શન કરવા માટે, અને તમને કરાવી, બરાબર.
ત્યારબાદ મિત્રો પાછળ જે છે એ માતાજીનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરવા માટે ગયા અને બહુ જ મજા આવી. બહુ જ મસ્ત મજાના દર્શન જે છે એ માતાજીના થઈ ગયા. અને ત્યારબાદ જે છે એ આપણે ત્યાં ગણપતિ સ્થાપના કરેલી છે નાગનાથ મંદિરમાં, તો ગણપતિ દાદાના દર્શન કર્યા. અને આમ તો હું દરરોજનું મારું રૂટીન આ જ હોય છે કે શોરૂમેથી જ્યારે છૂટું ત્યારે જે છે એ હું નાગનાથ દર્શન કરતો જાઉં છું અને પછી ઘરે આવું છું. તો ભાઈ હમણાં આગળ તમે જોયું એમ કે આપણે મંદિરે દર્શન કરી અને અત્યારે હાલ જે છે આવ્યા છીએ આપણા કોલેજે, બરાબર. અને બીજી વસ્તુ કે હવે અત્યારે છે ને ફર્સ્ટ યરવાળા બધા નવા નવા સ્ટુડન્ટ બધા આવ્યા, બરાબર. અને આપણા પાર્કિંગમાં ફર્સ્ટ યરના સ્ટુડન્ટે મૂકી દીધી એ ગાડી, તો અત્યારે કઢાવી એવું છે હું કે આપણું પાર્કિંગ તો આપણું પાર્કિંગ છે ને ભાઈ, બરાબર છે. પછી કાલ સવારના આવીને આપણા પાર્કિંગમાં ગાડી મૂકી દે તો એ યોગ્ય ન ગણાય. તો કાંઈ નહીં, હાલો હવે અત્યારે બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. કાલ કરવાનો રહી ગયો તો બ્લોગને એન્ડ, એટલે આજે બનાવ્યો છે. નવા નવા સ્ટુડન્ટને આપણે મળતા જઈએ, બરાબર છે, આપણા જુનિયર બધી. કાંઈ નહીં, હાલો હવે મળીએ. હર હર મહાદેવ, જય શ્રી રામ. ગાડી હે તો ભાઈ મિત્રો અત્યારે હે ને યશરાજભાઈ, તમે ક્યાં જાઓ છો ભાઈ? મોટું હંટાળો જ ભાઈ તમે. તો યશરાજભાઈને જે છે અત્યારે હમણાં આપણે ગાડી લીધી છે. કઈ ગાડી લીધી યશરાજભાઈ? સેલેરિયો લીધી. કોંગ્રેચ્યુલેશન યશરાજભાઈ. તો યશરાજભાઈ અત્યારે પાર્ટી દેવા માટે આપણને લઈને આવ્યા. ક્યાં લાવ્યો હો યશરાજભાઈ? સમોસા ખાવા લઈને આવ્યા ભાઈ. તો ભાઈ મિત્રો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. હર હર મહાદેવ, જય શ્રી રામ. કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં બ્લોગ તમને કેવો લાગ્યો છે. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.